નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પાઠ બીજામાં ભાગ 1માં જોઈ ગયા કે ભારતમાં અંગ્રેજોના શાસન પછી વિશ્વમાં જે રીતે ઇંગ્લેન્ડ સામ્રાજ્યવાદી લાલસાને કારણે વિશ્વના અન્ય દેશો ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે થઈને જે રીતે પ્રયત્ન કરતું હતું અને એને કારણે એનું જોઈ અને બીજા વિશ્વના અન્ય યુરોપીય દેશો એ દેશોએ પણ પોતાનું વર્ચસ્વ વિશ્વના અન્ય દેશો ઉપર સ્થપાય, પોતાના સંસ્થાનો સ્થપાય કે જેને કારણે કાચો માલ એમને ખૂબ સસ્તી કિંમતે આ બધા દેશો, એશિયા આફ્રિકાના દેશો અને પશ્ચિમ યુરોપના જે દેશો છે એ દેશો ઉપર શરૂઆતમાં સંસ્થાનો સ્થાપ્યા હતા. પછી એ જ પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકામાં પણ પોતાના પૂર્વ માલિકના ની જેમ એ પણ સંસ્થાનો સ્થાપવા માટે થઈને હરીફાઈમાં જોડાણા. એ વાત જે પૂર્વ જે એમના માલિકો હતા એવા ફ્રાન્સ કહો કે પોર્ટુગલ કહો, આ બધા દેશો એમને એ ગમ્યું નહીં અને એને કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વિરુદ્ધમાં જર્મનીએ આપણે જોઈ ગયા કે ખૂબ સસ્તી કિંમતે પોતાનો ઉત્પાદિત માલ એટલે કે પાકો માલ વેચવાનું શરૂ કર્યું, જે એને ગમ્યું નહીં અને એને કારણે પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણ થયા. પ્રથમ વિશ્વયુદ્ધના આપણે 3 કારણો વિશે વાત કરી હતી. એ પછીનું કારણ જે છે એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું, રાષ્ટ્રવાદ એટલે શું એ પહેલાં તમારે સમજી લેવું જોઈએ. રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્રને સર્વોપરી બનાવવું, પોતાનું રાષ્ટ્ર જ મુખ્ય, બીજા અન્ય રાષ્ટ્રોની સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એવી કોઈ પણ બાબતની વાત નહીં. પોતાનું રાષ્ટ્ર એ સર્વસ્વ એવા પ્રકારની ભાવના એટલે કે રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણની ભાવના, જેને રાષ્ટ્રવાદ આપણે કહીએ છીએ. તો આ બધા જે દેશો હતા એ દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ચળવળ શરૂ થઈ. કેમ તો કે હરીફાઈ એટલી બીજા અન્ય રાષ્ટ્રોની સામે હરીફાઈ એટલી બધી વધી ગઈ હતી. તો એને કારણે આ બધા દેશોને એવું થયું કે પોતાનો દેશ પાછળ ન રહી જાય, બીજા અન્ય દેશ કરતાં એ આગળ વધે. બીજા અન્ય જે રાષ્ટ્રો, ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આ બધા જે રાષ્ટ્રો છે એની સામે પોતાનું રાષ્ટ્ર પણ મજબૂત, સશક્ત બને, આર્થિક રીતે સમૃદ્ધ બને, શસ્ત્રોની દૃષ્ટિએ સમૃદ્ધ બને. એ માટે થઈને સશસ્ત્રીકરણની સ્પર્ધાઓ થઈ, જૂથબંધીને એ બધા વિશે આપણે વાત કરી. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બંને ઘટનાઓ છે એ ઉગ્ર રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. સંકુચિત એટલે મર્યાદિત, પોતાના રાષ્ટ્ર સિવાય બીજેના વિશ્વના કોઈ પણ દેશ એને ધ્યાનમાં આવે નહીં. વિશ્વના અન્ય દેશોના લોકો માનવ છે એવા પ્રકારની માનસિકતા પણ ન વિકસે. આ સંકુચિત જે બાબત છે અને ઉગ્ર બાબત છે જે તે રાષ્ટ્રને નુકસાન કરી શકે છે. આ જ પરિસ્થિતિ આ બધા દેશોમાં થઈ. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ થઈ, એકબીજા વચ્ચે ખેંચતાણો થઈ, પ્રતિસ્પર્ધાઓ ઊભી થઈ. સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા હતા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રો એ પોતાના પ્રજાજનોને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવા લાગ્યા હતા. પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેની, અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણા એને શાસકો પણ પ્રોત્સાહન આપતા હતા. જે રીતે આપણે આ વાત જાણીએ છીએ આપણે કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના
તમે જુઓ છો કે અમુક જે એવા શાસકો છે હાલમાં પણ વિશ્વમાં કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે પણ અન્ય રાષ્ટ્રો પ્રત્યે ધૃણા છે. જેમ કે ચીન એ પોતાના રાષ્ટ્રને ચાહે છે પણ ભારત પ્રત્યે ધૃણા ધરાવે છે. ધૃણા એટલે કે એની પ્રત્યે અણગમો, અસંતોષ, એ એને ગમે નહીં. જે રીતે પાકિસ્તાનમાં પણ ત્યાંની પ્રજા પ્રત્યે ત્યાંની પ્રજાને પણ રાષ્ટ્રવાદના પાઠો શીખવવામાં આવે છે અને ભારત પ્રત્યે નફરત એટલે કે અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન ત્યાંના શાસકો આપે છે. એવું જ ત્યાં થયું યુરોપમાં એ સમયે. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ પોતે રાજા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો અને એ મહત્વાકાંક્ષી હતો અને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થપાય એવા પ્રકારની નીતિમાં એ માનતો હતો. એટલે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ આવા જ પ્રકારની યુદ્ધની ભાવના ફેલાઈ ગઈ અને એને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ પરિણમ્યું, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. એ પાછળ આ બધા કારણો, કોઈ એક કારણ જવાબદાર હોતું નથી, ઘણા બધા કારણો ભેગા થાય. કોઈ પણ ઘટના વિશ્વમાં બનતી હોય, આવી રાજકીય ઘટનાની વાત છે, કુદરતી ઘટનાનું તો કોઈ નક્કી હોતું નથી, પણ એના માટે પણ કારણો તો હોય જ તે. પણ રાજકીય ઘટના કોઈ પણ આકાર લેતી હોય ત્યારે ઘણા બધા કારણો જવાબદાર બનતા હોય છે. પાંચમું કારણ જોઈએ તો વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્ર એટલે છાપવું, તમને ખબર હશે ને કે નથી ખબર? મોટાભાગે તમે બધા જાણતા છો. આ વર્તમાનપત્રો પરસ્પર આકરા અને ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ ભર્યા જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકીને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલે હદે ભડકાવી દીધી કે સત્તા સ્થાને બેઠેલ રાજા હોય કે જે તે પ્રમુખ હોય તો એ બેઠેલા લોકોને શાંતિ સ્થાપવા માટે કે સમાધાન સ્થાપવા માટેના પ્રયત્ન પણ એ ન કરી શકે. એવા પ્રકારે છાપાઓમાં એકબીજા રાષ્ટ્રોના છાપાઓ એકબીજા વિરુદ્ધ આકરા અને ઉશ્કેરણીજનક કે અતિશયોક્તિ હોય એના કરતાં વધારે બતાવવું, જૂઠું એટલે કે ખોટા, પરસ્પર એકબીજાને નીચા પાડવા માટેના લખાણો અને એકબીજાના દેશ વિરુદ્ધમાં ઝેર ઉકવવાનું કામ આ વર્તમાનપત્રોએ કર્યું હતું અને એને કારણે યુદ્ધની ઘટના એ નજીક જણાય એવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. છઠ્ઠું જોઈએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે શું એ તો તમે બધા જાણતા હશો, પણ મોટાભાગે તત્વજ્ઞાનને આપણે સારા શબ્દોમાં એનો ઉપયોગ કરીએ છીએ, યુદ્ધની બાબતમાં નહીં. તત્વ એટલે કે મુખ્ય જે સારાંશ, મુખ્ય જે અંશ હોય કે જે ત્યાંના લોકો, ત્યાંની પ્રજા, ત્યાંના લેખકો એ પણ યુદ્ધ અંગે થઈને જાણે તત્પર હતા, એટલે કે પોતાનું રાષ્ટ્ર એ વિશ્વમાં પ્રભુત્વ સ્થાપે એવા જ પ્રકારની નીતિ હતી અને એને કારણે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ આ નીતિએ જોર પકડ્યું હતું. એમાં જર્મન લેખક ટ્રોટસ્કી, જે અહીંયા ટ્રીટસ્કે લખ્યું છે, એમણે કેટલાક સિદ્ધાંતો પ્રચલિત કર્યા હતા, જેમાં એમણે કહ્યું હતું કે શક્તિમાનને જ જીવવાનો હક છે. એટલે કે જે શક્તિશાળી હોય એ જીવી શકે, બીજા કોઈ નબળા નિર્બળ જીવી શકે નહીં. યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. એટલે કે યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે, એટલે કે રાષ્ટ્ર માટે યુદ્ધ કરવું એ જરૂરી છે. નીત્સે નામનો જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણ્યું હતું. એટલે આવા જે લેખકો છે એ પણ યુદ્ધ અંગે જાણે તત્પર હોય, યુદ્ધ કરવા માગતા હોય કે યુદ્ધ કરવાની તરફેણમાં હોય એવા પ્રકારની પરિસ્થિતિ એ સમયે સર્જાઈ હતી. એ દરમિયાન એક ઘટના બની. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એમની પત્ની એક બગી ઉપર જતા હતા. એ દરમિયાન સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા બ્લેક હેન્ડ, શું નામ છે? બ્લેક હેન્ડ. આ સંસ્થાએ એ રાજકુમારને એમની પત્નીને
ગોળી મારી અને એની હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો જ હાથ છે એવું ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં એમના ગુનેગારને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવા માટે થઈને સર્બિયાને આખરી નામું આપ્યું. એટલે કે એને ચેતવણી આપી દીધી કે છેલ્લી વાર તમને કહેવામાં આવે છે કે તમે અમારા ગુનેગારને, અમારા રાજ્યના, અમારા દેશના ગુનેગારને સોંપી દો. સર્બિયા આ વાત અંગે અજાણ હતું, એવું એમણે જાહેર પણ કર્યું કે અમે અજાણ છીએ. પણ ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું સાંભળ્યું નહીં અને એને કારણે સર્બિયા સામે એમણે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધ છે એ જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ હતો. આ યુદ્ધ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં કેવા કેવા પ્રકારના બનાવો, કેવી ઘટનાઓ બની છે એ બધા વિશે આપણે અહીંયા આ ટૉપિકમાં ભણવાનું છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. એટલે કે ઝડપથી જર્મની વિજય મેળવતું જતું હતું. ફ્રાન્સની સેનાને એમણે સંપૂર્ણપણે નષ્ટ કરી નાખી હતી અને એમની જે ભયાનક સબમરીન હતી એમણે યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજોને એમણે ડૂબાડી દીધા હતા. ટેન્કો, ઝેરી ગેસ, આ બધા દ્વારા એમણે લાખો સૈનિકો અને નાગરિકોને મારી નાખ્યા. એટલે કે એની જાનહાનિ થઈ. રશિયામાં એ સમય દરમિયાન 1917માં જ તે રશિયન ક્રાંતિ થઈ અને એને કારણે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું, એટલે કે નીકળી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું અને એમણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા નામની સ્ટીમર જતી હતી. અમેરિકાનો અહીંયા કોઈ વાંક નહોતો, અમેરિકા યુદ્ધમાં પણ નહોતું જોડાણું, પણ સમુદ્રમાં આ લ્યુસિટાનિયા જતી હતી સ્ટીમર, એને જર્મનીએ ડૂબાડી દીધી. આ સ્ટીમરમાં અમેરિકાના 147 જેટલા સૈનિકો હતા એ ભોગ બન્યા અને પરિણામે અમેરિકા અત્યાર સુધી યુદ્ધમાં નહોતું. એને કારણે આ ઘટનાને કારણે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું એપ્રિલ 1917માં. અમેરિકાની સાથોસાથ પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ, આ બધા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા અને એના કારણે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં ખૂબ વધારો થયો. અમેરિકાના લશ્કરની સામે જર્મનીની સેના સારી રીતે ટકી શકી નહીં અને સમગ્ર યુદ્ધનું પાસું આખું બદલાઈ ગયું. બલ્ગેરિયાએ સપ્ટેમ્બર 1918માં, તો તુર્કી અને ઓસ્ટ્રિયાએ મિત્ર રાષ્ટ્રોને શરણે ઓક્ટોબર 1918માં આવ્યું. એટલે આમ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જે 4 રાષ્ટ્રો હતા એમાંથી બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા એ શરણાગતિ સ્વીકારી લીધી. જર્મન સમ્રાટ કેસર વિલિયમ જે હતો, આ કેસરે તકલીફ પડી એટલે સત્તા છોડી દીધી. તમે જુઓ અહીંયા જ્યારે તમે જીતતા જતા હોય ને, જીતનો નશો હોય ને, ત્યારે તમે શું કરી બેસો છો ને એનું તમને ભાન હોતું નથી. અહીંયા અમેરિકા ક્યાંય પણ યુદ્ધમાં હતું જ નહીં, પણ એની સ્ટીમર જે ડૂબાડી દીધી એને કારણે અમેરિકા યુદ્ધમાં જોડાયું અને મિત્ર રાષ્ટ્રોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. કેસર વિલિયમ ભાગી ગયો, રાજસત્તા છોડી દીધી. એટલે ત્યાંની જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. મિત્રો, તમે અહીંયા જુઓ તો જે વાત અહીંયા બની, જે ઘટના બની, અમેરિકા એ શક્તિશાળી રાષ્ટ્ર હતું છતાં પણ જોડાયું નહોતું. પણ
જ્યારે વધારે પડતી સત્તા તમારી પાસે હોય ત્યારે સત્તાના મદમાં તમે શું કરી બેસો એનું ભાન પડતું નથી. કેસર વિલિયમ બીજો જર્મનીનો જે સમ્રાટ હતો એ આ ભાન ભૂલી ગયો અને એને કારણે એને ભાગવું પડ્યું, મેદાન છોડવું પડ્યું અને જર્મનીને બહુ મોટું નુકસાન થયું. આમ શરણાગતિ સ્વીકારતા જર્મનીએ બહુ મોટા પ્રમાણમાં યુદ્ધદંડનો ભોગ બનવું પડ્યું. એના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છે. અહીંયા તમે જોઈ શકો કે પ્રથમ વિશ્વ દરમિયાન કેવા પ્રકારના બનાવો બન્યા હતા, કેવા પ્રકારની ઘટનાઓ બની હતી, કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળતું હતું. એના ફોટોગ્રાફ્સ તમે જુઓ તો ખ્યાલ આવે. એ સમયના યુદ્ધ વિમાન તમે જુઓ કે એ સમયની જે આપણે બખ્તરબંધ ટેન્ક આપણે કહીએ છીએ એ સમયના સૈનિકોનું પરિસ્થિતિ, એ સમયની જે સમગ્ર પરિસ્થિતિ છે એનું અહીંયા ફોટોગ્રાફ્સ દ્વારા થોડું ઘણું સમજાવવામાં આવ્યું છે, તમને દર્શાવવામાં આવ્યું છે. આગળ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના પરિણામો શું આવ્યા એના વિશે જોઈએ તો તાત્કાલિક પરિણામોમાં પહેલું પરિણામ એ આવ્યું કે જાનમાલને બહુ મોટી હાનિ થઈ. હાનિ એટલે નુકસાન, જાનમાલ એટલે કે માણસોનું મૃત્યુ, સંપત્તિનું એટલે કે ભૌગોલિક સંપત્તિનું બહુ મોટા પ્રમાણમાં, આંતરમાળખાકીય સુવિધાઓમાં બહુ મોટું નુકસાન, સમગ્ર રાષ્ટ્રનું આર્થિક બાબત, આર્થિક રીતે, સામાજિક રીતે કે સમગ્ર રીતે નુકસાન એટલે કે માણસોની પાયમાલી બહુ મોટા પ્રમાણમાં થઈ. લગભગ આ યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, 2 કરોડ જેટલા ઘવાયા હતા અને 70 લાખ જેટલા લોકો તો કાયમ માટે અપંગ થઈ ગયા. યુદ્ધ એ સારું નથી, કોઈ પણ રાષ્ટ્ર માટે યુદ્ધ એ સારું નથી. આપણે પણ સામાન્ય રીતે ચીન કે પાકિસ્તાન દ્વારા અટકચાળાઓ કરવામાં આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે શેખી મારીએ છીએ કે યુદ્ધ કરવું જોઈએ, પણ યુદ્ધ કરવાથી બહુ મોટા પ્રમાણમાં દેશના અર્થતંત્રને નુકસાન જાય છે, ભાવિ પેઢીને એનું નુકસાન જાય છે, ભોગવવું પડે છે. એ ન થાય એ જરૂરી છે. એટલે યુદ્ધમાં બહુ મોટા પ્રમાણમાં લોકો એટલે કે 70 લાખ જેટલા કાયમી અપંગ બની ગયા હતા. યુદ્ધ બાદ રોગચાળો ફાટી નીકળ્યો, કારણ કે ચારે બાજુ લાશોના ઢગલાઓ હતા, ભૂખમરો અર્થતંત્ર આખું પડી ભાંગ્યું હતું. હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા ખૂબ વધારે હતી, એટલે કે આપણે જોઈ ગયા કે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. યુદ્ધમાં જે થયેલો ખર્ચ હતો એ કુલ ખર્ચનો આંકડો તો ઘણો બધો વધારે હતો. સામાજિક પરિવર્તન જોઈએ તો યુદ્ધમાં વિશ્વના દરેક રાષ્ટ્રોને યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે લડ્યા હતા. એનાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી ગઈ, કારણ કે ઘણા બધા પુરુષો મૃત્યુ પામ્યા. તો એ બધા ઘરના પુરુષો છે એ પુરુષોના કુટુંબોની જવાબદારી એમની સ્ત્રી એટલે એમની પત્ની ઉપર આવી. અત્યાર સુધી સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાં જ રહેતી હતી, વ્યાવસાયિક ક્ષેત્રે એ કોઈ બહાર આવી નહોતી. પણ આ ઘટના પછી સ્ત્રીઓ વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક એમણે જવાબદારી સંભાળી લીધી હતી. એનાથી એ પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસ પણ એનામાં વધ્યો. એમનામાં હવે સમાનતાની ભાવના એટલે કે લાગણી જન્મી હતી અને પરિણામે સ્ત્રીઓના મતાધિકારની માંગ પણ ઉઠી હતી. ત્યાર સુધી સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. આને કારણે અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી આ બધી સમસ્યાઓ આ બધા દેશોમાં ઊભી થઈ હતી. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા અને બાળકોની સ્થિતિ તો ખૂબ દયનીય બની ગઈ હતી. ત્રીજું પરિણામ જોઈએ તો આપણે જોઈ ગયા કે જર્મનીએ સંધિ કરવી પડી, ફરજ પડી, શરણાગતિ સ્વીકારવી પડી. એટલે આ શરણાગતિ સ્વીકારી એટલે એને સંધિ કરવાની ફરજ પડી, જે સંધિને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. જૂન 1919માં
આ સંધિ કરવામાં આવી હતી. વર્સેલ્સની સંધિ એ વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં યોજાઈ હતી અને એને કારણે વર્સેલ્સ શહેરમાં યોજાઈ હતી, એટલે એ માટે એને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જોઈએ તો જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રો પાસે બિનશરતી શરણાગતિ સ્વીકારવાની એમને ફરજ પડી, એટલે યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે, ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી અને એમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. આ શાંતિ પ્રક્રિયામાં અને કુલ 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી, આ સમજૂતી વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હતી, એટલે એટલા માટે આને આ સંધિને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. એક તો પ્રાદેશિક વ્યવસ્થા એટલે કે જર્મનીએ જે પ્રદેશો જીત્યા હતા એના સંદર્ભમાં, એટલે હારી ગયું તો એના સંદર્ભમાં પ્રદેશો આપવાની વાત, એ બધી જે બાબત છે એ પ્રાદેશિક વ્યવસ્થા એટલે કે એમના પ્રદેશનો જે આખો એની બોર્ડર છે, સીમા છે એ નક્કી કરવું એના સંદર્ભમાં. બીજું લશ્કરમાં ઘટાડો કરવો અને નિઃશસ્ત્રીકરણ કરવું, એટલે કે જે તે રાષ્ટ્રો છે એ લશ્કરોમાં ઘટાડો કરે, જર્મની પણ લશ્કરમાં ઘટાડો કરે અને શસ્ત્રોનું ઉત્પાદન ન કરે. ત્રીજું, યુદ્ધ વળતરમાં હપ્તાની ગોઠવણી કરવામાં આવી, કારણ કે યુદ્ધ દંડ એટલો બધો હતો કે સરળતાથી જર્મની ભરી શકે નહીં, એટલે એને હપ્તામાં ક્વાર્ટરલી અમુક હપ્તામાં એને દંડ ભરવો એવા પ્રકારની અને અન્ય જોગવાઈઓ જે બાકી રહી જતી હોય તમામ જોગવાઈઓ એ અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો, ઇટાલીના વડા ઓર્લેન્ડો એ બધાએ મહત્ત્વની કામગીરી કરી હતી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. યુદ્ધ માટે થઈને જર્મની જ જવાબદાર છે એવું નક્કી કરવામાં આવ્યું. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. જર્મનીના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. જર્મનીની રાહાઇન નદી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ નામના પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી. ખનિજથી સમૃદ્ધ એવા પ્રદેશો જે ફ્રાન્સની સરહદે આવેલા હતા, આ પ્રદેશો ઉપર 15 વર્ષ માટે થઈને ફ્રાન્સને એ પ્રદેશોમાંથી ખનિજો લેવાની એટલે કાઢવાની છુટ્ટી આપવામાં આવી, એટલે કે એ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. એના મોટાભાગના સંસ્થાનો જર્મનીના એ પડાવી લેવામાં આવ્યા. આ ઉપરાંત અગાઉ જર્મનીએ આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો જે ફ્રાન્સના હતા એ ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે બહુ મોટા પ્રમાણમાં કોલસો, લોખંડ જેવા અગત્યના ખનિજો ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર પેટે આપવાના હતા. આ તમામ શરતો જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સ્વીકારવાની ફરજ પાડવામાં આવી, સહી કરાવવામાં આવી અને એનાથી જર્મન પ્રજા નિરાશ હતી, હતાશ હતી અને પરિણામે જર્મનીનું આખું જે અર્થતંત્ર છે એ છિન્ન ભિન્ન થઈ ગયું. તમે જુઓ તો આ બધા પ્રદેશો છે એ પ્રદેશો યુરોપના પ્રદેશો છે, એ તમે જોઈ શકો છો. આગળ એનો નકશો પણ આપણે જોઈશું. કેટલાક એના દુર્ગામી એટલે કે જે ખરાબ પરિણામો છે એ પછીના જે સંધિ પછીના જે પરિણામો છે, યુદ્ધ પછીના જે પરિણામો છે એના વિશેની વાત અહીંયા કરી છે. તો યુદ્ધમાં જે પરાજિત રાષ્ટ્રો હતા એ પરાજિત રાષ્ટ્રોએ સંધિ સ્વીકારવાની ફરજ પડી હતી. એને કારણે એમનામાં વેરની ભાવના હતી, કારણ કે પરાણે એની સાથે સંધિ કરાવવામાં આવી હતી
અને એ પછી એને કારણે જગતમાં એ પછી ક્યારેય શાંતિ સ્થપાઈ શકાય નહીં. પરાયણી કોઈ પણ વસ્તુ તમારી પાસે કરાવવામાં આવે તો એ તમને ક્યારેય પસંદ હોય નહીં, એટલે એને કારણે શાંતિ સ્થપાય નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં એમને સ્થાન રશિયાને આપવામાં ન આવ્યું, એટલે કે રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા પણ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, શક્તિશાળી રાષ્ટ્ર હતું છતાં પણ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, અને એને કારણે જ દ્વિતીય વિશ્વયુદ્ધનો જન્મ થયો. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જન થયું હતું, કે દ્વિતીય વિશ્વયુદ્ધ સર્જન પામ્યું હતું. એટલે કે યુદ્ધનો અંત જ યુદ્ધની શરૂઆત. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જે સંધિ કરી એ સંધિ અન્યાયી હોય, અયોગ્ય હોય, બંદૂકની અણીએ કરાવવામાં આવી હતી. એટલે એને કારણે બીજા વિશ્વયુદ્ધના બીજ એ પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જ રોપાઈ ગયા હતા એમ કહીએ તો પણ ચાલે. અને આને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે ઘટનાઓ બની એ બધી ઘટનાઓ ધીમે ધીમે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે થઈને જવાબદાર ગણાય છે. આપણે રશિયાની જે 1917માં ક્રાંતિ થઈ એના વિશે અને બોલ્શેવિક ક્રાંતિ વિશે અને પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટનાઓ છે એને કારણે શું પરિસ્થિતિ નિર્માણ પામી, એટલે કે એના પરિણામો વિશે ભણ્યા. આગળ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના એ બધા વિશે આપણે આગળના ટૉપિકમાં હવે પછીના ભાગમાં શીખીશું, ભણીશું. મિત્રો, સમયાંતરે તમે પરીક્ષાની તૈયારી કરતા રહેજો. તમને બધાને ખબર છે કે પરીક્ષા તમારે આપવાની છે એ તમને જે તે દિવસે વોટ્સએપ ઉપર પરીક્ષાની સૂચનાઓ આવી જશે, એટલે તમારે એ પછી પરીક્ષા આપવાની થશે. આ પાઠ પૂરો થાય એ પછી હું તમને હોમવર્ક આપવાનો નથી, કારણ કે એનાથી ગેરસમજ ઊભી થાય ને તમને એવું થાય કે આટલું જ તૈયાર કરવાનું. એવું નથી. આપણે તમામ પ્રકરણો જે અત્યાર સુધી ભણી ગયા છીએ, જે તમને વોટ્સએપ મારફતે વિડીયોમાં મોકલવામાં આવ્યા છે, એ બધા પ્રકરણો તમારે તૈયાર કરવાના રહેશે. સમયાંતરે પરીક્ષા પૂરી થાય એ પછી, આ એકમ કસોટી પૂરી થાય એ પછી તમારે એની નોટબુક બનાવવાની છે. નકશા પૂરતી પણ તમે પછી લઈ આવજો, જેનાથી આપણે નકશામાં સારી રીતે તૈયાર કરી શકીએ, નકશા સમજી શકીએ. કારણ કે નકશા એ તમારે 10મા ધોરણમાં પણ આવે છે. વધારે વાત નથી કરવી, વધારે સૂચનાઓ આપણે હવે પછીના લેક્ચરમાં આપશું. ધન્યવાદ. અહીંયા યુદ્ધના દૃશ્યો જે તમે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની જે પરિસ્થિતિ છે એ પછીની પરિસ્થિતિ, એ સમય દરમિયાનની પરિસ્થિતિ, એ બધા વિશે આપણે દૃશ્યોમાં જોયું. આભાર મિત્રો. ફરીથી મળશું હવે પછીના લેક્ચરમાં. ધન્યવાદ.